મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। તમારા વર્ષ માટે પ્રભુ દ્વારા આપવામાં આવેલ વચનને દરરોજ યાદ રાખવું જોઈએ અને વિશ્વાસ સાથે પ્રાર્થના કરવી જોઈએ। શું પ્રભુએ કહ્યું નથી કે હું આવીને આશીર્વાદ આપીશ? પ્રભુ આજે પણ તમને આશીર્વાદ આપવા તૈયાર છે। પ્રભુ જે આશીર્વાદ આપણને આપે છે તે બધા જ જુદા જુદા છે। તે દરેક દિવસ માટેના આશીર્વાદ છે। આપણે પ્રાર્થના કરીને માંગવું જોઈએ અને પ્રાપ્ત કરવું જોઈએ। એક વિશ્વાસુ ભક્તની પ્રાર્થના જુઓ, ગીતશાસ્ત્ર 23:6 વચનની અંદર, નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે, કારણ કે પ્રભુ મારો એક સારો પાળક છે। ભલાઈ અને દયા મારા જીવનમાં તમામ દિવસો મને અનુસરશે। મારા પ્રભુ મને ભલાઈ અને દયા આપે છે। તે વચનની કબૂલાત કરે છે। આપણે પણ આપણા જીવનમાં વિશ્વાસ સાથે કબૂલાત કરીને પ્રાર્થના કરવી જોઈએ। તે મારો પાળક છે, તેમણે મને આ વચન આપ્યું છે। મારા જીવનના તમામ દિવસો માત્ર સારી વસ્તુઓ જ થવાની છે, દુષ્ટ નથી થવાની। દુષ્ટતાને સારામાં ફેરવનાર તે પ્રભુ છે। તમારે આજે તમારા જીવનમાં સારી વસ્તુની જરૂર છે। એવી સારી વસ્તુ જેમ કે ઉપચાર છે, અથવા છુટકારો છે, અથવા તો તે એવું કંઈ હોઈ શકે છે જે થવાનું છે। તે તમારા કાર્યને લગતું, તમારા બાળકને લગતી બાબત અથવા સેવાને લગતી બાબત હશે। શું તમે સારી વસ્તુની અપેક્ષા રાખી રહ્યા નથી? તે સારી વસ્તુ તમને અનુસરશે। આપણી પાસે એક પ્રભુ છે જે આખી જિંદગી આપણા માટે સારા કાર્યો કરે છે। તે તમને સારી વસ્તુ આપવા તૈયાર છે જેની તમે અપેક્ષા કરો છો, પરંતુ તમારે વિશ્વાસ સાથે કબૂલાત કરીને પ્રાર્થના કરવી પડશે। પ્રભુની ભલાઈ મારા જીવનમાં બધા દિવસો મને અનુસરશે, આવું પ્રાર્થના કરો। જ્યારે તમે આવી રીતે પ્રાર્થના કરો છો, તમે જોશો કે સારી વસ્તુ જીવનમાં પ્રવેશે છે। કૃપા પણ આપણને અનુસરતી રહે છે। આપણે કૃપા વિના જીવી શકતા નથી। સ્વસ્થ જીવન માટે કૃપાની જરૂર છે। પવિત્ર જીવન માટે કૃપાની જરૂર છે। વિજય મેળવવા માટે કૃપાની જરૂર છે। અયોગ્ય માણસ પર પ્રભુ દ્વારા દર્શાવેલ જે દયા છે તે જ કૃપા છે। જો પ્રભુએ આપણી યોગ્યતા મુજબ આપણને આશીર્વાદ આપવાનો હોય તો કોઈને આશીર્વાદ મળશે નહીં। તે આપણને તેની મહાન દયાથી આશીર્વાદ આપે છે, પછી આપણને જીવનભર તેમની કૃપાની જરૂર છે। તે કોના પર દયા કરશે? જેઓ નમ્ર છે તેઓને તે દયા બતાવશે। તેથી તમારે પ્રભુ સમક્ષ તમારી જાતને નમ્ર બનાવવા સાવચેત રહેવું જોઈએ। પ્રભુ મારી શક્તિ કંઈ નથી અને મારી ડહાપણ અને ધૈર્ય કંઈ નથી, તે કંઈ પણ નથી। તમારી કૃપા જ મને ટકાવી રાખે છે। જ્યારે આમ કહેશો, આપણે નમ્ર થઈ જઈશું અને તેમની કૃપા આપણને ટકાવી રાખશે। જો તમારા હૃદયમાં અભિમાનનો વિચાર આવે, કૃપા આપણી પાસેથી જતી રહેશે। તેથી પ્રભુ સમક્ષ નમ્ર બનો અને કહો કે હે પ્રભુ, હું અયોગ્ય છું। પ્રભુ, હું અયોગ્ય છું। તમારી કૃપાથી મને ટકાવી રાખો અને દોરો। તમારી ભલાઈ અને દયા મને અનુસરશે। તમે વચન આપ્યું છે, મને કૃપા જોઈએ છે। આ રીતે પ્રાર્થના કરી જુઓ, એક ચમત્કાર થશે। શું તમે કહેશો, હે પ્રભુ, મને સારી વસ્તુ જોઈએ છે? તમે મારા જીવનમાં આ બાબતની અંદર આજે જ સારી વસ્તુ આપશો, વિશ્વાસ કરું છું। હું તમારી કૃપા વિના જીવી શકતો નથી। મને તમારી કૃપાની જરૂર દરરોજ છે। હું અયોગ્ય છું। મારા પર કૃપા કરીને માર્ગદર્શન તમે આપો। ઈશુના નામમાં આમેન, આમેન।